જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. વાતી કરવાની હતી કે હવે આ બધા ભાઈ આપવાળા મીડ્યા છે રાજીનામા દેવા, અને આ ભાઈનો વિરોધ મીડોસ થવા ગોપાલભાઈનો, એટલે એનાથી ઘોરખોદિયા છે એને મીડીશ તકલીફ પડવા. હવે એ પોસ્ટો એવી લખવા મીડ્યા કે વાડીએ ચૂંટણીમાં એ કે વિડિયા મૂકતા હતા અને વાડીએ જતા હતા અને એ બધા હવે ગામમાં આવતા બંધ થઈ ગયા છે. મીડી ગોપાલભાઈની બીક લાગવા. એટલે ભાઈ અમે ભાજપનાથી નથી બીતા કે આપના બાપથી નથી બીતા ને ભાજપથી નથી બીતા, બરાબર છે. તારે જેદી વિસાવરું હોય ને તેથી વિયો આવજે હમે હમો. બાકી બીજી મીડિયાના માધ્યમથી ખોટી ફાંકા ફોજિયાતીઓ કરીમાં કે બી ગયા કોઈ તારા બાપ કોઈના જ નથી બીતા. અને તમને તેથી તો બધા બહુ ફોકિયાતી કરતા હતા કે અમારો ગોપાલ આવશે તો એ કે વિધાનસભા ડોલશે ને વિધાનસભામાં 3 દી સત્ર આવેલું ભાઈ. વિધાનસભા તો ડોલી નહીં પણ એમાં તરડોય ન પીડ્યો. હેલીમાના ઘર છે હે, આ ભાજપની સરકાર છે. હારા ધુરંધરો નથી બોલવા દે. તારું તો આવડા ગોપલું તો છે ને, તારું શું કહેવાય એ પછી હવે તમે સમજી લેજો બધાય. એને એ પ્રમાણે કહેવાય ભાજપ એવી છે, ખબર છે. એટલે ખોટી ફાંકા ફોજિયાતીઓ કરોમાં અને પબ્લિકના કામ કરો. આ મીડિયા છે બધા રાજીનામા દેવા, ફોન ઉપાડવા નથી. અને પાછા તમને કોઈક પ્રશ્ન પૂછે એટલે તમે કહો ભાજપે દીધા ને કોંગ્રેસે દીધા ને પૈસા દીધા ને, તો તમે જેથી બધા વિરોધ કરો છો અટાણે બધા, તો તમને કોઈ તમારો બાપો પૈસા દે છે? તમને દીધા છે કોઈ પૈસા? હે, તમે સરપંચનો વિરોધ કરો છો, સરપંચોએ તમને કોઈ પૈસા દીધા છે તમને સરપંચો વિરોધમાં બોલવાના? હે, કારણ કે ગયણી કામ કરતી બંધ થઈ ગઈ છે. આપણે ડોહા વાયદા દીધા હતા, અમે વિધાનસભા ડોલશું ને ગોપાલ બોલશે તો ઓલું ડોલશે ને ઓલું ડોલશે. તમારા બાપની નાડી ન બોલે, તમારાથી નાડી ન હલે તમારા. ખોટી ફાંકા ફોજિયાતીઓ કરોમાં નાડી ન હલે તમારાથી, તમારા ડોહી. અને હાલી નીકળ્યા છો તે વિધાનસભા ડોલશે, વિધાનસભા એમને ડોલે છે તેવડ તમારામાં આપી આવ. એટલે ભાઈ મહેરબાની કરીને ફાંકા ફોજિયાતી કરો, બીજાને ખોટા ધંધે લગાડોમાં. પારણે ઝુલાવ્યો તો પારણે, આ ડોહોટણ તાલુકો આખો ખાડામાં ઝૂલેશ. તમારો ગોપાલ, અમારો ગોપાલ પારણીએ ઝુલાવે, આ પબ્લિકે પારણીએ ઝુલાવ્યો જ. જવાબ દેવાનું તેવડ નથી, ખાડા બોરવાનું તેવડ નથી, કામ કરવાનું તેવડ નથી. ક્યાંય કણ કોકનો ફોન ઉપાડે તો કામ કરાય ને. ફોન તો ઉપાડવા નથી કોઈના, વાતો કરવી છે ખાલી. અહીંથી વિસાવદર હારું તને મત દીધા હતા ભાઈ? હે, હાલી હું નીકળ્યા છો તાલુકાની પથારી ફેરવા? આ અમારે તો 35 વર્ષે ભગવાને દીકરો દીધો તે તમને કહું દોણીઓ દીધો, કાંધીઓ દીધો તો સારું હતું. કાંધીઓ ન થયો, દોણીઓ થયો ભાઈ તું. અને તારા સમસા બરોબર છે, ઓલા ભોર ખોદિયા પછી પોસ્ટું મૂકે છે કે મને બોલવામાં આમ છે ને તેમ છે ને. આપણે તો કેમ જાણે એના કોઈ સેટાવા હગા થતા હોય અને એ નજીકનો હગો થતો હોય છે તમારો, નહીં? બળી જાય છે બધાને. બામ લઈ આવો ને ઓલું લઈ આવો ને બોલું લઈ આવો ને. તમારે હવે મૂકો, હવે તમારી ડોહી બરવા માંડીશ. હવે તમારે જરૂર છે બરફની બધી. તમારે જરૂર છે બરફની. અત્યારે લગન બીજાને કોઈક બોલે એટલે તરત જેમ ફાવે એમ લખો છો. એટલે તે વળો તો હમું વી આવાય મોરે મોરો ભાઈ. લખવાથી કાંઈ ફાયદો ન થાય. અહીંયા જ રહી છીએ, કોઈ બધાના બાપથી ફાટી નથી પડતા. અહીંયા જ રહી છીએ અને 24 કલાક એકલા જ રખડીએ છીએ, બરાબર છે. એટલે ખોટી એવી ફાંકા પહોંચી હતી. અને મારા નંબર છે 99 252 60 70, બરાબર છે. જેને વિચાર હોય ને ફોન કરીને તમે તાર કરી બોલાવી લેજો. તમે બોલાવો ને આવી જાય. એટલે એવા ખોટી ફાંકા ફોજિયાતીઓ કરોમાં, ખોટા પોસ્ટિંગ લખોમાં, બરાબર. જેમ ફાવે એમ જેને તેને ગાળ્યું લખો છો. તમારે મા બેન દીકરી નથી? તમારી માં છે ને બીજાની માં ખરાબ છે? તમારી માને જેટલી ગાળ પડે બીજાની માને ગાળ પડતી હોય. તમે જેમ ફાવે એમ જે કોઈ આપની વિરુદ્ધમાં બોલે એટલે મા બેન એમ ગાળ્યું લખો. તમારી બેનને લખો ને ભાઈ, તમારી માને લખાય. એ કાંઈ વાંધો નથી કાંઈ. તમે તારી ઘેરે એ જ છે બધાને. આ ન બોલવું હોય તો તમે બોલાવો છો ના. તમે કોમેન્ટ કરો, વ્યવસ્થિત કરો. મા બેન એમ ગાળ્યું લખીનું કામ કોમેન્ટ કરો કોઈને પણ. જેને કાંઈક કોકે કાંઈક બોલે એટલે સીધી મા બેન એમ ગાળ્યું લખો. અરે તો આપ ફેક્સ આઈડીમાંથી પાછા લખો છો, ફેક્સ આઈડીઓમાંથી. ઓરિજિનલ પેટના હોય તો હમે આઈડીઓમાં બોલો અને ફોન કરીને દો. નંબર એ તમને દઈ છીએ, બરાબર છે. નંબર હોત તમને દઈ છીએ. તમારે આમ તેવડો તો ફોન કરીને બોલો તમ તારે તાકાત હોય તો. બાકી મા બેન હમી તમારી મા બેન નથી જોતી એમાં ભાઈ. આ પોસ્ટું લખો છો, પોસ્ટુમાં લીધે જેમ ફાવે એમ લખો છો.
એમાં તમારી મા બેન દીકરી નથી વાંચતી, તમારી મા બેન દીકરી વાંચે છે. તમે તમારી ઘરે આ શબ્દના ઉપયોગ કરો છો, તમારા ઘર પરિવાર આવ્યા હાલી હું નીકળ્યા છો, જેને આવે ને મા બેન હમી ગાળ્યું લખો છો તે. અને તમે એવા બધા પાણીયારીને દીકરા હોય તો હમ આવી આવો તમ તારે. તમારા બાપની તો તમારા ઓરિજિનલ બાપના તમારા એક બાપના પેટના હોય ને તો વી આવો, હમણાં ફોન કરીને વી આવજો તમ તારે. પણ મા બેન હમી ગાળ્યું લખવાનું બંધ કરો. તમારે કોમેન્ટ લખો, અમે ના નથી પાડતા, તમ તારે કોમેન્ટ લખવાની હોય લખો, તમને મજા આવે એ લખો, પણ મા બેન હમી ગાળ્યું લખવાનું જેમ ફામ લખવાનું. કારણ કે તમારી મા બેન છે ને બીજાની મા બેન એક જ છે. તમારી મા બેન છે ને બીજાની મા બેન નથી. તમે અત્યારથી આ લખવા માંડ્યા છો અને તમને કોઈ કાંઈક સવાલ પૂછે એટલે કે તમે મગજમેટ છો, એટલે તમે મગજમેટ છો. આ બીજા બધા મગજમેટ, તમે હારીને એક જ હે. અને હું તેમ કહું છું કે મળદના દીકરા હોય ને તો હામું વિયાવાય, બરાબર છે. અને માફી ન મગાય, બરાબર, માફી ન મગાય. અને અમે માફી માગી નહીં, બોલ્યા પછી માફી ન માગી, જે થવું હોય થાય, બરાબર. તાકાત હોય ને તો તમે તારે હમાવી આવજો, નંબર દીધા છે. મા બેન હમી ગાળું લખતા ને કોઈ પણ ના, મારામાં નહીં કોઈ પણ નામાં મા બેન હમી ગાળું લખો છો. તમારે મા બેન છે કે નથી, તમારી મા બેનને પૂછી લ્યો ને, ઘેરે જ છે, બીજે ક્યાંય તો નથી, બહાર ગામ તો નથી ગયું ક્યાંય. તો હારા માણાના દીકરા હોય ને તમે હારા તમારામાં સંસ્કાર હોય તમે ગાળું ન લખો, બરાબર. પછી અમે બોલશું ને તો પછી મરચા આવશે, પછી તમને કહું બરફે કામ નહીં કરે, પછી બરફે કામ નહીં કરે. બરફના પાઇટમાંથી બેહાડશો ને તમને તમારા ઘેરેથી તોય પછી કામ નહીં કરે, એટલી અગ્નિ ઉપડી જાય. એટલે મહેરબાની કરીને ગાળું લખવાનું બંધ કરજો, બરાબર છે. જય હિન્દ, જય ભારત, જય સરદાર.